આઈ મિસ યુ ડેડી. આ છે ને, તમે જતા રહો છો ને પછી નીકળેલા શબ્દ હોય છે. તમે હતા ને ત્યારે સમજાતા નથી અમને. કોઈ પિતા ક્યારેય એના સંતાનોને એ હોય છે ત્યારે સમજાતું નથી. કદાચ શંકાઓ જાય છે પિતા બાબતમાં દરેક સંતાનને. બોલતું નથી, પણ એના હાવભાવ, એનું વર્તન એવું કહે છે કે મને બધી જ સમજ પડે છે પપ્પાજી, હું બહુ જાણું છું, મને બધા અનુભવ છે, મને જેટલી ખબર પડે છે એટલી તમને ખબર ના પડે. આવું બોલતો નથી, પણ એના હાવભાવ આ જ કહેતા હોય છે. અને એ હાવભાવ ઓળખી જાય એ પિતા છે, અને પછી ચૂપ થઈ જાય, શબ્દ સંતાડી દે પોતાના ચહેરા ઉપરથી, બધા ભાવ છુપાવી દે, આંખો બોલતી બંધ થઈ જાય. શબ્દો તો એને બંધ કરી દીધા. એને ખબર પડી ગઈ કે મારા સંતાનો મને સમજી નથી શકતા, મારે સમજાવવા નથી, બસ એ મારી સમજણ છે એવું દરેક પિતા માને છે, અને એને મજબૂત રીતે વળગી જાય છે, અને ચૂપચાપ અવાજ કર્યા વગર આ દુનિયામાંથી આપણી વચ્ચેથી જતા રહે છે. અને ત્યારે ખબર પડે છે, અરે એ તો જતા રહ્યા, આપણે બેઠા નહીં એમની પાસે, આપણે એમની વાતો સાંભળી નહીં, એમના અનુભવ કયા વગર જતા રહ્યા, કશું શીખી ના શક્યા આપણે. એ વખતે તો આકાશમાં ઉડતા હતા ને આપણે, પણ એ સમજી ગયા હતા જેને જેટલું ઉડવું હોય એટલું ઉડવા દો એમની શક્તિઓ મુજબ. મારે મારા પગ જમીન પર ચોંટાડી રાખવા છે એવી રીતે જિંદગી જીવ્યા હતા. મૂળ તત્વો પોતાના જાળવી રાખ્યા જીવન પર. આ પિતા હોય છે. અને આપણે કેટલા કમનસીબ છીએ કે ઘરમાં ખજાનો આપણે લૂંટી ન શક્યા, એની પાસે બેસી ન શક્યા. ચૂપચાપ બેઠા હોત ને તો પણ એ કશું ન બોલત ને તો પણ એની અંદરથી કશુંક છૂટત અને આપણી અંદર પ્રવેશી જાત. વર્ષો પહેલા ક્યાં ભાષા હતી? જ્યારે માનવજાત શરૂ થઈ ત્યારે શબ્દો જ નહોતા, તોય લોકો જીવ્યા વર્ષો, યુગો. બસ એ હાવ ભાવ, એ લાગણીઓ એ આપણી અંદર છોડી દેત, શીખાત. હા, એવું બન્યું હોત કે એને કોમ્પ્યુટર ના આવડે, એને મોબાઈલ ના આવડે, એને ગજબનું અંગ્રેજી તમે ફટાફટ બોલો છો એ ના આવડે, વિશ્વનું બધા ખૂણાની માહિતી તમારી પાસે જે મેડિકલની છે, સાયન્સની છે, ટેકનોલોજીની છે, સ્પેસ છે, રોબોટ એન્જિનિયરિંગ, હા એ બધું એને ના આવડે. બને એવું. એને સંગીત, નૃત્ય, અભિનય, સ્પોર્ટ્સ આ બાબતની અંતિમ બાબતો ખબર ના હોય. આ બધું જ બને. બહુ જ સાચી વાત છે. અને આ બધી જ વાત તમને ખબર હોય, એ એને ખબર છે.
છતાં છતાંય એટલું બધું હોય છે એની પાસે. તમે એ વિચારો, જે માણસ 70, 80, 90 વર્ષ જીવીને આવ્યો છે, 80, 90 વર્ષના અનુભવ છે, 80, 90 વર્ષ જીવનભરની તહેવારોની ઉજવણી છે, પ્રસંગો જોયા છે, સંબંધો જોયા છે, લાગણીઓ જોઈ છે, માન અપમાન જોયા છે, ઘટના અને દુર્ઘટનાઓ જોઈ છે. કેટલું બધું હતું, આપણે ચૂકી ગયા. હવે શું કરીએ? હું રોજ દિવાલ પરના એમના ફોટા સામે ઉભો રહું અને હું બોલું છું, આઈ મિસ યુ ડેડી. થોડુંક સ્માઇલ ચહેરા પર આવે છે એમના, અને મને એમ લાગે છે કે એમણે મારી વાત સાંભળી.